ભલે વિશ્વરુણી પ્રગટ્યા મથ્યો ઉદધી અયોધ્યાનો ભલે વિશ્વરુણી પ્રગટ્યા મથ્યો ઉદધી અયોધ્યાનો પણ ભરતની ભેટ ભારતને માં કઈ કઈ વેણ મળે ક્યાંથી પણ ભરતની ભેટ આ ભારતને માં કઈ કઈ વેણ મળે ક્યાંથી આહા ભરત જેવો સંત ભરત જેવો મહાપુરુષ માં કઈ કઈ ન હોત તો ક્યાંથી મળે હે તુલસીદાસજી લખ્યું શ્રી રામ પ્રેમ પિયુષ પૂરમ હોત જન્મ ન ભરત કો શ્રી રામ પ્રેમ પિયુષ પૂરન હોત જન્મ ન ભરત કો મુનિ મન અગમ જમ નિયમ સમદા વિષમ વ્રત આચરત કો તુલસીદાસજીએ એમ લખ્યું કે જગતમાં જો ભરતનો જન્મ ન હોત તો રામાયણ અધૂરી રહી જાય. આ દુનિયામાં વ્રત જપ તપ ઉપાસના કેમ કરાય ઋષિ મુનિઓને શીખડાવનાર કોઈ હોય તો ભરતજી જ. મુનિ મન અગમ જમ નિયમ સમદમ વિષમ વ્રત આચરત કો. જે ઋષિ મુનિ જે વ્રતનું પાલન ન કરી શકે એવા વ્રતનું પાલન કરી ભરતે જગતને બતાવ્યું. વ્રત આમ કરાય, તપ આમ કરાય. કોઈ આદર્શ તો જોઈને કેના જેવું કરવું એ ભરત ઋષિ. આ દેશમાં 3 ભરત થયા. મહાપુરુષ આપણી ઇતિહાસની અંદર, આપણી કથાઓમાં, આપણા ઇતિહાસમાં 3 મહાભરત થયા. એમાંના એક રામના ભાઈ ભરત. એક દુષ્યંત અને શકુંતલાના પુત્ર વીર ભરત. દુષ્યંત શકુંતલા. અને ત્રીજા જડ ભરત. જેવા તેવા ન સમજશો. ઘણા જડ ભરતને આમ સામાન્ય ગણતા હોય છે. જાણો છો જડ ભરત એ કોણ? જડ ભરત એ છે જેના નામથી આ દેશનું નામ ભરતખંડ પડ્યું. ભરત ઉપરથી ભારત પડ્યું. આપણા દેશનું નામ ભારત જેના ઉપરથી પડ્યું ઈ ભરત ઋષિ. કોઈ જેવા તેવા ન સમજશો. ભરત ભરતજીએ આ દેશ ઉપર 1 લાખ વર્ષ રાજ કર્યું. કેટલા? 1 લાખ. આ દેશનું નામ પડ્યું ભરતખંડ. ભરત ઉપરથી પડ્યું ભારત. આપણા દેશનું સાચું નામ ભારત છે.
આપણા દેશનું ઓરિજિનલ સાંસ્કૃતિક અને પુરાણિક નામ છે ભારત. નોટ કરજો, ઇન્ડિયા નામ આપણું નથી. આ ઇન્ડિયા તો અંગ્રેજો આપતા ગયા. આ અંગ્રેજો નામ આપતા ગયા ઇન્ડિયા. આપણા દેશનું અસલ નામ ભારત છે. બ્રાહ્મણો સંકલ્પ કરે ને એમાં ઉલ્લેખ આવે, વિષ્ણુ 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 શ્રીમદ મહાભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞયા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણોદિતે પરાધે શ્વેત વરાહ કલ્પે વૈવસ્વતવન મંત્રે અષ્ટામીન સતીતમે કલિયુગે કલિ પ્રથમ ચરણે. પછી શું આવે? ભૂરલોકે. અને પછી શાસ્ત્રીજી અહીં બેઠા છે. ભૂરલોકે ભરતખંડે. આ ભરતખંડ છે. ભૂરલોકે ભરતખંડે જંબુદ્વીપે આર્યાવર્તાંતર્ગત બ્રહ્માવર્તેક દેશે શાલિવાહન સાકે બુદ્ધા અવતારે ગંગા જમના ગોદાવરિયા ઘાટે. સૌરાષ્ટ્ર મધ્યે સોરઠ મધ્યે સોમનાથ મહાતીર્થ સમીપે ગામનું નામ આવે. સૂત્રાપાડા. સૂત્રાપાડા ગામ સ્થિતે. સૂત્રાપાડામાં અમે આ સત્કર્મ કરીએ જ. ગામનું નામ આવે. પછી ભૂદેવ એમ કહે છે કે તમે તમારું નામ લઈ જાઓ. મનમાં કયો મમા. એક જણો કે મામા. મામા નહીં, મમા. કે આંખે પાણી અડાજો. ગોર બાપા ને આંખે પાણી અડાડ્યું. અરે તમારા આંખે પાણી. તો ભૂરલોકે ભરતખંડે. આ ભરતખંડ છે અને ગૌરવ સાથે આપણે કહી શકીએ આ સંત ભૂમિ છે, આ વીર ભૂમિ છે, આ દાતાઓની ભૂમિ છે. દુહામાં કહ્યું ને, જનની જણતો ભક્ત જણ કા દાતા ને કા સૂદ. કેવો સુંદર આપણે ત્યાં દુહો કયો છે. જય હો. જનની જણતો ભગત જાણ અનકા દાતા સૂર. અન નહીં તો રે જે વાંજણી હે તારો મત રે ગુમાવે સનો. જય હો. માં બાળકને જન્મ આપે ને એનું નૂર વયું જાય. સહેલી વાત નથી. બાળકને જન્મ આપવો, પિંડમાંથી પિંડ પ્રગટ કરવો, એ તો માં કરી શકે. દીકરો માના રૂપને ખાનારો છે. દીકરો કે દીકરી, માં એની કોઈ ફરિયાદ નથી. તો પ્રભુના એ પ્રેમ તણી પૂતરી, પ્રભુના 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 એ પ્રભુના
ઓ પ્રભુ પ્રભુના એ પ્રેમ તારી પૂતળી સસીએ સિચેલ એની સોજો સસીએ સિચેલ એની સોજો જનની ની જોડ સખી નહીં મળે આએવી જનની ની જોડ સખી ચંદ્રની શીતળતા એના પડખામાં, ઈ માના પડખામાં બાળક સૂતું હોય ને, આહા શશીએ સિંચેલ એની સોયડ જો માની સોળમાં સૂતેલું બાળક સૌથી સુરક્ષિતતાનો અનુભવ કરે. એને એમ લાગે હવે કઈ જરૂર નથી. શું શબ્દ લખ્યા જ કવિએ, વરસે ઘડીક વ્યોમ વાદળી વરસે ઘડીક વ્યોમ વાદળી રેલો આના પ્રેમનો પ્રવાહ બારે માસ જો જનની હે મારી જનની જોડ સકે નહીં જડે રેલો હે મારી જનની જોડ સખી નહીં જડે રેલો. ગંગાના નીર તો વધે ઘટે, સરખો એના પ્રેમનો પ્રવાહ જો જનની જોડ સખી મળે. ધિકાર છે એ દીકરાને જેને માના ઋણની કોઈ કદર નથી. આ જગતમાં માના ઋણમાંથી કોઈ મુક્ત થઈ શકતું જ નથી. ભગવાન પણ નહીં. જેનું ઋણ કોઈ ચૂકવી ન શકે. અને ઈ માને પાછું જોઈએ શું? કઈ નહીં. ઈ તો દીકરાના સુખે સુખી, સંતાનોના સુખે સુખી, એના સંતાનો સુખી તો એ સુખી. એને શું જોઈએ? કઈ નહીં. દીકરો બહારથી આવીને પગે લાગે, એમ બા તમે જઈ માં, ત્યાં તો માને સંતોષ થાય. બા કઈ જોઈએ છે? કઈ જોતું ન હોય. એને શું જોતું હોય? ઘણીવાર 5-5, 7-7 બેડરૂમના બંગલામાં કામવાળાને નોકર ચાકરને રહેવાની વ્યવસ્થા હોય, પણ એક ઘરડા મા બાપને રહેવાની વ્યવસ્થા ન હોય.
એક દીકરો મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો ને પાછો વખાણ કરતો હતો. વૃદ્ધાશ્રમમાં સગવડતા બહુ સારી છે. એને સગવડ નથી જોતી, એને સ્નેહ જોઈએ છે. જેમ બાલ્યાવસ્થામાં બાળકને મા બાપ વિના ન ચાલે, મા વિના ન ચાલે, એમ વૃદ્ધાવસ્થામાં સંતાનોને પણ એ મા બાપને પણ એના સંતાનો જોઈએ છે. ઘણી વાર સ્ત્રીની દુશ્મન થતી હોય છે. તમારી બા આમ, મારી બા કેવા હારા, તમારી બા આમ છે ને મારી બા તો બહુ હારા. ભાઈ બા તારી કે એની? એમાંય દ્વેષ, એમાંય મારા તારાનો. અને વાતે હાચી, ઘરમાં સાસુ સુખી તો જ રહી શકે જો વહુ એવી સંસ્કારી સમજદાર હોય, સેવા કરવાની ભાવના વાળી હોય. તો મારું કહેવાનો અર્થ, માં એવું તત્વ છે જે માં જ બાળકને જન્મ આપી શકે. દીતિ અદિતિની કથા આપી છે, પણ માના સંસ્કારની બહુ મોટી અસર બાળકો ઉપર પડે છે. હિરણ્યકશ્યપના આટલા દીકરામાં એક દીકરો સંસ્કારી થયો, એનું કારણ જો કે નારદજીનો સત્સંગ છે. કયાધુના ઉદરમાં હતા ત્યારે નારદજીએ કયાધુ પાસે સત્સંગ કર્યો. કયાધુને ગમતું નહોતું કે મહારાજ મને આ બધી કથા બથા કઈ ગમતી નથી હો, આપને આમાં બહુ રસ નહીં. નારદજી મનમાં કે મારે ક્યાં તરાગર કરવી, આ તો તારા ઉદરમાં એક બેઠો છે, મારે એને સંભળાવી છે. તારા ઉદરમાં જે છે બાળક, આ એના માટે કથા કરવી છે. કારણ કે આ તો હિરણ્યકશ્યપની ઘરવાળી છે, હિરણ્યકશ્યપથી ચડી જાય એવી છે. કથા એવી છે કે હિરણ્યકશ્યપ તપ કરવા ગયો, પાછળથી ઇન્દ્રાદિક દેવતાઓએ ચડાઈ કરી, એનું રાજ્ય જીતી લીધું. ઇન્દ્રએ નિર્ણય કર્યો કે કયાધુ ગર્ભવતી છે, એને મારી નાખો. કેમ? કેમ કે એને ત્યાં જન્મ લેશે એ તો રાક્ષસ જ થશે, કારણ કે રાક્ષસ કુળ છે. એટલે કયાધુને મારી નાખીએ. નારદજીએ કહ્યું કે એને મારવી, એને મરાય નહીં, મને એક રસ્તો સૂઝે છે. શું? નારદજીએ કહ્યું મારે તપ કરવું પડશે, ભોગ આપવો પડશે, પણ હું આપીશ. શેતાનના ઘરમાં સંતને જન્મ આપવો જ હું પ્રયત્ન કરીશ. ઇન્દ્રને કહ્યું છોડી દે. કયાધુને કહ્યું હું તને જીવતદાન આપું, તારો વાળ પણ વાંકો ન થાય એનું હું ધ્યાન રાખીશ. પણ એક મારી શરત છે. શરતમાં શું છે? તો કે હું મારી કથા સાંભળવી પડે, ફરજિયાત છે. જીવવું છે તો કે હા, તો કથા સાંભળવી પડશે. કયાધુ કે મારા તમે ગજબના માણસ છો, આવી ધમકી. નારદજી કે ધમકી નથી આપતો, આ તૈયાર જ છે. ઇન્દ્ર તલવાર લઈને ઉભો છે, હમણાં મારી નાખશે. હું તને બચાવું, પણ એક શરતે, તારે સત્સંગ સાંભળવો પડે. ભલે મહારાજ. ગંગા કિનારે લઈ આવ્યા, આશ્રમમાં
કયાધુ પાસે નારદજીએ 7 મહિના સુધી સત્સંગ કર્યો, કથાઓ સંભળાવી. કયાધુને ગમતું તું નહોતું ગમતું, એને ધ્યાન ન દીધું, સંભળાવી જ રાખ્યું. કયાધુને અસર ન થઈ, પણ એના ઉદરમાં જે બેઠો તો પ્રહલાદ, એને આ ભક્તિનો આ સીધો જેને કહીને નારદની કૃપા એના ઉપર ઉતરી. નારદની કથાના સંસ્કારો એના અંતઃકરણમાં ઉતર્યા. ભક્તિનો રંગ લાગ્યો માના ઉદરમાં. માના પેટમાં ભક્તિનો રંગ લાગે આ એનું પ્રમાણ છે. એટલે તો એનો દાખલો મેઘાણી સાહેબે આપ્યો ને. પેટમાં પોઢીન સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત રે, બાળે રામ લક્ષ્મણની. માતાજીને મુખ જે દીથી અને ઉડી એની ઊંઘ તે દીથી. શિવાજીને નીંદ રૂ નાવે, માતાજી જાબાઈ ચલાવે. નભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા, બાળ રે જીજાબાઈ ને આવ્યા. ઘણા ડુંગરા ડોલે, ઘણા ડુંગરા ડોલે. શિવાજીને નીંદ નાવે, ભલે ને માતા જીજાબાઈ ઝુલાવે. કેવી સરસ વાત. શિવાજીનું હાલરડું. યાદગાર રહી જાય. પોપટ લાકડી ઘૂઘરા દાવણી, પોપટ લાકડી ફેરવી લેજો, આજ રે શિવા ફેરવી લેજો. કાલે તારે હાથ રેવાની, રાતી બંબોડ ભવાની. એ શિવાજી શિવા, એ શિવાજી નીંદરું નાવે, માતાજી જાબાઈ ઝુલાવે, માતાજી જાબાઈ ઝુલાવે, માતાજી જાબાઈ ઝુલાવે. આ માના સંસ્કાર કહેવાનો ભાવાર્થ એક જ છે. માના સંસ્કારની બહુ મોટી અસર એના સંતાનો ઉપર થાય છે. અને બાળકની અંદર માના સંસ્કાર, બાળક નાનું હોય ને ત્યારે એનામાં જેવું જોવે એવું કરે એવી એક આદત હોય છે. એક ઘરમાં દાદા અને પોતરો બે ઝૂલો ઝૂલતા હતા. હિંચકો હતો અને એ ઝૂલતા હતા અને ઓલા હિંચકામાં ઓલો અવાજ આવે, કીચૂડ કીચૂડ કીચૂડ. એટલે દાદાએ કીધું કે બેટા આમાં અવાજ આવે છે. દાદો કે ઓલો બાબો કે હે દાદા આ અવાજ શેનો આવે છે? તો કીધું કળામાં આ લોઢું ઘસાય છે ને
એનો અવાજ જો આ ખીચુડ ખીચુડ. હાલો આપણે અવાજ બંધ કરી દઈએ. એમ કેવી રીતે બંધ થાય? દાદાએ કહ્યું તું ઘરમાં જા, તારા મમ્મીને કે વાટકીમાં થોડું તેલ લઈ આવ અને એક રૂનું પોતું લઈ આવ. છોકરો લઈ આવ્યો. છોકરો 4-5 વર્ષનો, સાવ નાનો. ને કીધું દાદા આવી રીતે કઈ રીતે બંધ થાય? તો જો હું તને શીખડાવું. હવે ક્યારે એવું થાય ને તો તું યાદ રાખજે, શીખજે. એટલે તેલવાળું રૂનું પોતું કરી અને બે બાજુ તેલ પૂર્યું અને પછી ઝૂલો હલાવ્યો તો અવાજ આવતો બંધ થઈ ગયો. કહ્યું બેટા તું યાદ રાખજે હો, હવે ક્યારે અવાજ આવે ને તો આ રીતે તારે તેલ પૂરવું. છોકરાએ યાદ રાખ્યું. 5 વર્ષનો છોકરો બધું યાદ રાખ્યું ને ઈ દિવસે બપોરે દાદા જમીન હુતા, લાડવા દબાવ્યા અને નાકોડા ચાલુ થયા. ઘરડ ઘરડ. પાછા દાદા મૂછું રાખતા મોટી મોટીથી. ઘડી વાર મૂછું ઊંચા નીચી થાય. છોકરો વિચાર કરે કાંઈક ગહાતું લાગે છે. દાદાએ આજે જ શીખડાયું, અવાજ આવે એટલે તેલ પૂરું. બધે જોયું ક્યાંય મળ્યું નહીં. વિચાર કર્યો દાદાના નાકમાં કંઈક ઘસાય છે. હાલો તેલ પૂરી દઉં. વિચાર કર્યો કે આમાં તેલ પૂરવાની જગ્યા નથી, પિચકારી ભરી આવ્યો. હવે તો માસ્ટર થઈ ગયો. નાનકડી પિચકારી ભરીને જે દબાવી બે નાકમાં અને દાદા શ્વાસ બંધ થઈ ગયો. હું કરતા એકદમ હું નો ઉધર ખાઈ હગે, નો કાંઈ બોલી હગે. બધા દોડ્યા, દોડો. દાદાને કંઈક થઈ ગયું. દાદાને હું થઈ ગયું? બધા આવીને જોવે ત્યાં તો નાક આગળ તેલ તેલ તેલ. દાદા કે બીજું તો ઠીક, મને તેલ કોણ નાખી ગયું? આખું ઘર ભેગું થયું. બધાએ કહ્યું અમને ખબર નથી. તઈ ઓલો 5 વર્ષનો છોકરો કે મેં તેલ નાખ્યું. તે નાખ્યું શું કામ? જવાબ એનો અપેક્ષિત જ હતો કે અવાજ આવતો હતો. ઈંડોળામાં અવાજ આવતો હતો તો પછી દાદાએ મને શીખડાયું હતું તેલ પૂરવું. એટલે હું તેલ લઈ આવ્યો. એમાં કઈ મારો વાંક? ઘરના કે અહીંયા તેલ ન પૂરાય, આમાં અવાજ તો ઠીક, ક્યાંક દાદા બંધ થઈ જાય. હાવ એ બાળક છે, જેવું જોશે એવું કરશે. બાળકમાં એવો ગુણ છે, જેવું જોશે એવું કરશે. કોપીકેટ છે. બાળક જેવું જોવે એવું કરે. અને હારા માણસોમાં બચપણથી એવી આદત હોય કોપી કરવાની. એમાંથી હારા કલાકાર થઈ જાય. એક ગ્રાસ્પિંગ પાવર છે માણસમાં, એક કેચઅપ શક્તિ છે. બીજાનું જોઈને શીખે. માણસને ભગવાને એ સમજણ આપી છે, એ વિવેક આપ્યો છે. બીજાનું જોઈને શીખે એ માણસ. અને બીજાનું જોઈને ન શીખે ઈ કહી દઉં, બીજાનું જોઈને ન શીખે ઈ પશુ, ઢોર. ઘેટાનું ટોળું આયલું જાતું હોય, વચ્ચે કૂવો આવે, એક ઘેટું પડે, પછી બીજું એમાંથી શીખે નહીં. એ હળવેક દઈને પાછું એમાં જ પડે. માણસ કેવો હોશિયાર, એક જણો પડે એટલે બીજા બધા સમજી જાય, ન્યાથી ન જવાય, હવે આમથી જવાય. આ સમજણ એ માણસને ભગવાને આપી છે. પશુઓ કોઈ દી ન શીખે એકબીજામાંથી ન શીખે. એ તો માણસ.
તો આપણે કથા જોતા હતા, બાણાસુર જે ભગવાન શિવજીનો પરમ ભક્ત છે, એ બાણાસુરનો પરિચય જોતા હતા. હિરણ્યાક્ષના પુત્ર ભક્ત પ્રહલાદ, પ્રહલાદના પુત્ર છે વિરોચન, વિરોચનના પુત્ર છે બલિરાજા. વિરોચનના પુત્ર છે બલિરાજા. બલિરાજાને પણ બધા ઓળખે છે, જેણે ભગવાનને 3 પગલા પૃથ્વી આપી. ભગવાનને પણ જેને કહ્યું કે મહારાજ આપ માગી લો, પ્રાણ પણ આપીશ.